બોડેલીની બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ પુનઃ ધમધમતી થતા બોડેલી સહિતના સમગ્ર વિસ્તારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। જય હિન્દ, હું છું સંજયસિંહ રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે આવેલી લગભગ છેલ્લા 85 વર્ષથી બોડેલી નગર સહિત સમગ્ર તાલુકો જ નહીં પરંતુ સમગ્ર જિલ્લા સહિતના વિસ્તારના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ એવી બોડેલીની બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ છેલ્લા 3 મહિનાથી ટ્રસ્ટના વિવાદને લઈને બંધ હાલતમાં પડી હતી, જે હવેથી પુનઃ ફરી શરૂ થતા હોસ્પિટલમાં દર્દીઓનો એ જ ધમધમાટ પાછો જોવા મળી રહ્યો છે। બોડેલીની આસપાસના વિસ્તારના આ ગરીબ દર્દીઓ માટે આ ગૌરવ અને આનંદની વાત છે। હોસ્પિટલમાં હાલ જનરલ ઓપીડી સાથે લગભગ બધા જ વિભાગોની સેવાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં જનરલ સર્જન ડોક્ટર રાકેશ કુમાર સિંઘ, ઓર્થોપેડિક સર્જન ડોક્ટર જયદીપ રાઠવા, ગાયનેક ડોક્ટર હિતલ પાલડિયા સાથે જનરલ ઓપીડી માટે ડોક્ટર કિશોર ગાંધી દર્દીઓ માટે ઉપલબ્ધ છે। ટૂંક સમયમાં ફિઝિશિયનની પણ સેવાઓ ઉપલબ્ધ થનાર હોવાનું જાણવા મળી રહ્યું છે। ત્યારે બોડેલીના સામાજિક કાર્યકર એવા અશ્વિનભાઈ શાહ આ બાબતે શું કહી રહ્યા છે, સાંભળીશું એમના શબ્દોમાં। નમસ્કાર। બોડેલી ઢોકલિયા પબ્લિક હોસ્પિટલ છેલ્લા 3-4 માસથી વિવાદોમાં આવી હતી, પરંતુ હવે ફરી પુનઃ આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ થઈ છે, ત્યારે એ ખૂબ આનંદની બાબત છે। આપણે સૌ આશા અને અપેક્ષા રાખીએ કે દર્દીઓની સારામાં સારી સેવા થાય, દરેક વિભાગના ડૉક્ટર્સ એમાં ઉપલબ્ધ થાય અને દર્દીઓને પોષાય એવી રીતના પોષણક્ષમ ભાવથી સેવાના ભાવથી આ હોસ્પિટલ કાર્યરત થાય, દર્દીઓને દવાઓ પણ કિફાયત ભાવે પ્રાપ્ત થાય અને જે કંઈ ટેકનિકલ ખામીઓ સર્જાઈ હતી અને જેના કારણે વિવાદો સર્જાયા, તો એ વિવાદમાંથી બહાર આવી આપણે ફક્ત સેવાના ભાવથી સાથે મળીને સૌ આ હોસ્પિટલને ફરી જાગૃત કરે કે જેથી કરીને દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં જઈ અને જે પોષણક્ષમ ભાવથી અમને સેવા પ્રાપ્ત થવી જોઈતી હતી તે નથી થતી, તે ફરી પાછી જાગૃત થઈ છે। ત્યારે આપણે આ વહીવટકર્તાઓને એટલી અપેક્ષા રાખીએ કે ભાઈ હવે એનો વહીવટ વ્યવસ્થિત રીતના ચાલે અને દર્દીઓની સેવા થાય, એ નગરના હિતમાં છે।